મિત્રો, બેંકમાંથી લોન લીધા પછી લોનનો હફતો ભરવાની ચિંતા કરતા લોન રિકવરી એજન્ટોના ત્રાસની ચિંતા વધારે રહેતી હોય છે. તો ક્યારેય પણ કોઈ લોન રિકવરી એજન્ટ તમારા ઘરે આવે છે, તમને હેરાન કરે છે, તો અમુક વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, જેથી તમને કોઈ પ્રકારની હેરાનગતિ ન થાય. સૌથી પહેલા તો લોન રિકવરી એજન્ટ જે તમારા ઘરે આવ્યો હોય એનું આઈ કાર્ડ માંગો, અને જો તે ના પાડે અને એવું કહે કે અમે તો બેંક રિકવરી એજન્ટ છીએ, અમારી પાસે કાર્ડ ના હોય, તો એમનું રિકવરી એજન્ટ તરીકેનું સર્ટિફિકેટ માંગો. જો એની પાસે એ પણ ના હોય તો તમારે તે વ્યક્તિ સાથે કોઈ પણ પ્રકારની વાત કરવાની જરૂરત નથી. અને સાથે સાથે તમે તમારી સુરક્ષા માટે વિડીયો રેકોર્ડિંગ પણ ચાલુ રાખો. આરબીઆઈએ આ બાબતે પાછલા થોડા સમયમાં ઘણી બેંકોને આ રીતે રૂપિયાની ઉઘરાણી કરવા બદલ કરોડોના દંડ પણ ફટકાર્યા છે. કેમ કે આરબીઆઈએ લોન રિકવરી એજન્ટો માટે ચોક્કસ નિયમો બનાવેલા છે. જેમ કે લોન રિકવરી એજન્ટ તમને સવારના 8 થી સાંજના 7 સુધી જ ફોન કરી શકે છે, એ પહેલા કે પછી નહીં. લોન રિકવરી એજન્ટ જાહેરમાં તમારી સાથે અસભ્ય વર્તન કરી શકતા નથી. લોન રિકવરી એજન્ટ તમારી પરમિશન વગર કે તમને ફોન કરીને જાણ કર્યા વગર તમારા ઘરે આવી શકતા નથી. લોન રિકવરી એજન્ટ આમાંથી કોઈ પણ નિયમ તોડે છે તો આ બાબતની ફરિયાદ કરવા માટે તમે આરબીઆઈની આધિકારિક વેબસાઇટ પર જઈને ફરિયાદ પણ કરી શકો છો. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.